અમરેલીમાં સાવરકુંડલાથી લાઠી રોડ પરના ગોડાઉનમાંથી ગેરકાયદેસર જંતુનાશક બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી। મળતી માહિતી મુજબ અમરેલી એસઓજીએ બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી। રેડ કરતા બિનઅધિકૃત જંતુનાશક દવાઓનો જથ્થો તથા બનાવવા માટેની સાધન સામગ્રી મળી આવી હતી, જેમાં 7 મશીન સહિત કુલ 12,88,400 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। अमरेली सिटी बायपास पर सावरकुंडला बायपास थी राधेश्याम चौकड़ी तरफ जता अल्केश बी भानु छोड़वड़िया द्वारा जंतुनाशक दवाओं कोई लाइसेंस परवानगी वगर जत्थो राखी खोटा स्टीकरो चढ़ावी अने इलीगल कोई लाइसेंस वगर खेडूतोने छेतरता होय तेवो जत्थो मळी आवे तेवी स्पष्ट बातमी जिल्ला एसओजी पीआई चौधरी साहेबने मळता एग्रीकल्चर ऑफिसरनी हाजरीमां स्थळ तपास करवामां आवेल अने તેમની પાસેથી કોઈ લાયસન્સ કે પરવાનગી ન મળી આવતા અને ચેક કરતા કુલ 876 બોટલો કે જે જંતુનાશકના અલગ અલગ લેબલ્સ મારેલા હોય જેની કુલ કિંમત 12,88,400 મુજબનો મુદ્દામાલ સ્થળ પર મળી આવેલ, જેને સીઝ કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં જંતુનાશક દવા અધિનિયમ તથા બીએનએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।